આજે વૈશાખ વદ ત્રીજ છે, રવિવાર છે, 26/5/2024 વર્ષ છે. વચનામૃત પ્રથમના 44નામાં બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજે કહ્યું, પ્રીતિ ભગવાન સિવાય બીજો ઘાટ ન થાય તેને પ્રીતિ કહેવાય. અને એક સરસ દ્રષ્ટાંત આપ્યું. ભગવાન સિવાય જે જગતનો ઘાટ થાય તો કેવું વહમું લાગે? તો કહ્યું કે બળબડ તો કપાળમાં ડાંભ દે, હાથ પગમાં ડાંભ દે ને એને ઓછી વેદના થાય, પણ કપાળમાં બળબડ તો ડાંભ દે અને એની કેવી વેદના થાય. પંચામૃત ભોજન જમતો હોય, સરસ મજાના દૂધપાક માલપુઆ એવું બધું ભોજન, પંચામૃત ભોજન જમતો હોય અને કે રેતીનો ખોબો કે ધૂળના કાંકરા કોઈ નાખે, કોઈ ખોબો ભરીને કાંકરા નાખે તો જેવું વસમું લાગે એવું વસમું લાગે. એને ભગવાન કે ભગવાનના ભક્તની વિશે પ્રીતિ કરી કહેવાય. આ પ્રીતિનું સ્નેહનું લક્ષણ છે. બ્રહ્માનંદ સ્વામી સાવધાન હતા, એને તરત પૂછ્યું કે મારે તો પછી એ બતાવો ને, એ બતાવો કે એવી પ્રીતિ થાય કે રીતેને સાધન બતાવો. એનું શું સાધન છે? ભગવાનની વિશે પ્રીતિ થાય ને જગતમાં પ્રીતિ ન થાય, આ તો આપણે તો લોચા મંચ પર રાત્રે દિવસ પડ્યા રહીએ છીએ. આપણે શું કરીએ? ખાવું, પીવું, રહેવું, જોવું, ફરવું, હરવું, સગા કુટુંબી બધા એ જ પોતાના કરીને માનીએ છીએ. એમાં ક્યારે પણ એને એવી દ્રઢ ગ્રંથિ બંધાઈ જાય છે. મહારાજે કીધું ને કે પોતાના સગા સંબંધીની વિશે તો કેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે. આગળ આવે જ છે પ્રશ્ન વિપ્ર વાલાધુનો. આ વાલાભુના દીર્ઘા ત્રિકમ ધ્રુવ, ત્રિકમ ધ્રુવ પછી સંત થયેલા અને એ પરંપરા ચાલે છે. એટલે એ મહારાજ કે એવી પ્રીતિ કરવા માટે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું ત્યારે એના સાધનમાં શ્રીજી મહારાજ સત્પુરુષનો જે પ્રસંગ છે તે જ પરમેશ્વરની શ્રી દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ભગવાનના એકાંતિક સંત છે તેને વિશે જે દ્રઢ પ્રીતિ એનો જે સંગ કરે, અને નિયમ છે સંતનો સમાગમ કર્યા સિવાય સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાડ મટે નહીં જંતને. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાડ મટે નહીં જંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. આવું છે ભાઈ. કોઈ 68 તીર્થ ફરી આવે, નિત્ય નિગમક નેતિ કરીને આવે, તેને જીવપણું કદી ન આવે. 68 તીર્થ ફરો, સંત સમાગમ. એટલા માટે તો 18 પરમહંસોની મંડળીને શ્રીજી મહારાજે કાગળ લખીને કહ્યું કે તમે કાશીની જાત્રાએ જજો, ભગવા વસ્ત્ર ધારણ કરીને કાશીની જાત્રાએ કરજો. પછી જેતલપુરમાં ગયા ત્યારે ભોટાર ભાઈ રામદાસને કહ્યું કે સ્વામી કાશીની જાત્રા કરે કે તમારા જેવા સંતના દર્શન કરે. 68 તીર્થ ચરણે કોટી ગયા ને કોટી કાશી. તમારા દર્શન કરશે એટલે કોટી ગયા ને કોટી કાશી. મોટા રામદાસભાઈને એવું કહ્યું અને તમે એને લઈને ભુજમાં આવજો. મોટા સંતોના સમાગમ સિવાય કોઈ રીતે આ જગતના પર ટળે એવા નથી. આ જગતના ઘાએ ઘા લખ્યા છે, કોઈ રીતે ટળે એવું નથી. મોટા સંતોનો સમાગમ એ જ મહારાજ કે પ્રીતિ થયાનું કારણ છે. પ્રીતિ થયાનું કારણ એ જ છે. મહેસાણા જોડે મુંજપુર ગામ છે. મુંજપુર ગામ, એ મુંજપુર ગામમાં મુંજેશ્વર મહાદેવ છે. એક જુવાનીઓ 21 વર્ષનો શિવજી મંદિરમાં જઈને ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ અખંડ જંપ કરે. આમ કરતા કેટલાક વર્ષો વીતી ગયા, આને ભગવાનની પ્રાપ્તિ ન થઈ. પછી એક દિવસ દ્રઢ નિશ્ચય કર્યો પટેલ, દ્રઢ નિશ્ચય કર્યો જુવનિયાએ, શિવના લિંગ ઉપર બલિદાન આપી દઉં. ભગવાન ન મળે તો આ જિંદગી જીવી શું કામની?
ભગવાન મેળવા માટે તો આ શરીર ભગવાને આપ્યું છે, અને એ ભગવાન મળતા નથી. કમળ પૂજા કરીને પૂરું કરી નાખો. એક દિવસ ને એક રાત અનશન વ્રત લઈ લીધું. એક દિવસ ને એક રાત, બીજો દિવસ ને બીજી રાત, ત્રીજો દિવસ ને ત્રીજી રાત, ચોથી રાત્રે શિવજી પ્રગટ થયા. અને શિવજીએ કહ્યું, શું કરવા માટે આ શરીર પાડી દેવા બેઠો છો? શરીર તો ભગવાન ભજવાને માટે ચિંતામણી છે. મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો દેહ. આ તો ચિંતામણી સમાન દેહ છે, અને શા માટે પાડી નાખે છે? અને મહારાજે કાલે જ ધાધરાન સમયને ગ્રંથ બનાવ્યો, 4 જોની છે. અંડજ છે, સ્વેદસ છે, ઉદ્ભીજ છે અને જરાયુજ છે. આ 4 પ્રકારની જોની છે. ઈંડા થકી થાય પક્ષીઓ થાય, અંડજ કહેવાય. પશેના થકી થાય એને મહારાજ કે સ્વેદજ કહેવાય. અને ઉદ્ભીજ જમીન ખોદીને જે બહાર નીકળે છે એને ઉદ્ભીજ કહેવાય. અને મનુષ્ય જેમાં ઓછાળામાંથી બહાર આવે છે ને જરાયુજ કહેવાય. આ 4 જોનીમાં કલ્યાણ 3માં નથી. કલ્યાણ તો મહારાજ કે મનુષ્ય જન્મમાં જ છે. 3 જન્મમાં કરીને થાકી જાઓ. કોઈ મહાપુરુષ કરુણા કરે અને દયા કરે તો થાય, બાકી ના થાય. જુનાગઢ પ્રાંતમાં ગુણાતીતાનંદ સ્વામીનો પ્રચાર વધારે, ખૂબ બે બાજુ ફરે સ્વામી. ગુણાતીતાનંદ સંત મંડળ સહિત એક કોળી ભગતને ત્યાં ગયા. કોળી ભગત બિચારાએ બહુ દોડી દોડીને સેવા કરી. હા, ગુરુ મહારાજ પધાર્યા. ખેતરમાં હતા તો સ્વામી ખેતરે ગયા. કોળી ભગતને પૂછ્યું ગામમાં જઈને કે ભગત ક્યાં છે? તો કે ખેતરે ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી કે ચાલો એના ખેતરે જઈએ. સ્વામી એના ખેતરે ગયા કોળી ભગતને ત્યાં. સ્વામી બેઠા, પાણીની વ્યવસ્થા કરી, બીજી જે સરભરા હશે એ સરભરા કરી, દોડી દોડીને સેવા કરે. ત્યારે એક હરિભક્તે કહ્યું, સ્વામી ભગત બહુ સારા છે, ભગત બહુ સારા છે, પણ સંત સિવાય ના થાય. દીકરાની ખામી છે, એક દીકરો નથી એને. એમ તો ક્યાં? એને કહ્યું કે ભગત તમારે દીકરાની જરૂર છે, સામે ગ્રસ્તાશ્રમી છીએ, આમ તો બીજું આપ ભગવાન રાજીમાં રાજી, પણ સંસારીને એક દીકરો હોય તો સારું. લાવો પાણીનો લોટો. પાણીનો લોટો લાવ્યા. શેમડાનું વૃક્ષ હતું, શેમડાના વૃક્ષ નીચે ગયા. લે, આ દીકરો તારે ત્યાં થશે. એને ભમીએ વર્તમાન ધરાવ્યા. કાલમાયા પાપ કરે ધર્મ, કાલમાયા પાપ જમદુ તો ભયામી હમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મી સપાતુમાં. વર્તમાન ધરાયા. વર્તમાન ધરાવીને કહ્યું કે જા ભગતને ત્યાં. ભગતને ત્યાં એ શેમડો ગયો અને એના થકી ભગતને દીકરો રહ્યો. અને એમ કહેવાય કે સમય જતાં 9-10 મહિને દીકરાનો જન્મ થયો. જન્મ થયાનું નામ ભીમ રાખ્યું, ભીમજીભાઈ નામ રાખ્યું. અને એ પાલન કરીને મોટો થયો. 10-11 વર્ષના ભીમજીભાઈ થયા ત્યારે એના બાપાએ એને માહિતી આપી કે અમારે તો સંતાનની અપેક્ષા નથી, પણ ગુણાતીતાનંદ સ્વામીએ કૃપા કરી, દયાળુએ, અને આપણા શેમડાનું વૃક્ષ છે એને એને વર્તમાન ધરાવી અને અમારા ઘરે મૂક્યો. એ તું છો ભીમ, એ તું છો વર્તમાન ધરાયા. આ છોકરો પણ સદગુણી સમજી ગયો કે હું તો વૃક્ષ છું, કારણ કે લખ્યું છે વૃક્ષ 3 જોનીમાં મોક્ષ નથી. 3 જોનીમાં મોક્ષ નથી. નથી ઉદ્વેજમાં મોક્ષ, નથી અંડજમાં મોક્ષ, નથી સ્વેદજમાં મુક્તિ. મુક્તિ એક જરાયુજમાં છે, મનુષ્ય જન્મમાં. પણ મોટા પુરુષે કૃપા કરી. આહા, કેવો અવસર આપ્યો. 11-12 વર્ષનો થયો ભીમ. એટલે ભીમ પોતાના ગામમાં મંદિર, તે મંદિરમાં કઠોળા પાસે ઊભી અને ચોધાર નેત્રે રડતા રડતા માળા કરે. અને વાર ઘડી ત્યાં સ્વામીએ સીમડાનું લાકડું હતું, એ મંદિર બનાવ્યું ત્યારે એને મોભ્યું રાખ્યું. મેન મોભ્યમાં એ લાકડું રાખ્યું. અને એ એના બાપાએ કહેલું કે આ એ શેમડો હતો એમાંથી આ મોભ્યું, મેન મંદિરનું મોભ્યું રાખ્યું છે. આ ભીમભાઈ મોભ્ય સામે જોતા જાય અને માળા કરતા જાય. કોઈકે કીધું કે તમે આ મોભ્ય સામે શા માટે જુઓ છો? તેને કહ્યું, ભાઈ હું તો આ છું.
આ ભીમભાઈ છે એ દેખાય છે, આ જે છે ને મોભ્યું એ હું છું. પણ મોટા પુરુષની દયા થઈ છે અને એમાંથી શેમડામાંથી મને મનુષ્ય કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરું હવે આવો જન્મ ન મળે, બસ મહારાજની સેવામાં રહેવું છે. અતિ મોટા પુરુષ કૃપા કરે તો ભગવાનના ભક્તને જે અદલના બદલ કરી નાખે. ભગવાનને વિશે પ્રીતિ, મોટા સંતના સમાગમ થાય જ ને. બ્રહ્માનંદ સ્વામી કે એનું સાધન શું છે? ભગવાનને વિશે જ પ્રીતિ રહે, બીજેને વિશે પ્રીતિ ન રહે તો કે એવા એકાંતિક સંત, ગુણાતીતાનંદ જેવા સંત મળી જાય, બેડો પાર થઈ જાય. હો કંઈ કરવાનું રહેતું નથી. ભજરાનંદી પુરુષનો સમાગમ થઈ જાય તો કંઈ જીવને કરવા જેવું રહેતું નથી. થવો જોઈએ. મુંજપુરની વાત કરતા એટલા માટે કરતા, ત્યાં જુવાનીઓ ચોથે દિવસે શિવજીએ પ્રગટ થઈને કર્યું શા માટે મરી જાય છે? આ મનુષ્ય જન્મ મરવા માટે નથી. 184 ફેરા ફરી ફરીને ટૂંકી ગયા ત્યારે આ મનુષ્ય જન્મ મળ્યો છે. આ બધા જીવડા છે એ આપણે થયા જ હશું ને, ગમે તે કોઈ એવું કહી ન શકે ના થયા હોઈએ, થયા જોઈએ. 184 ચક્કરમાં તૂટી તૂટીને મરી ગયો ત્યારે આ મનુષ્ય જન્મ આવ્યો છે. હવે શા માટે વેડફી નાખે છે? અહીં જા, તું ભગવાનના દર્શનની તને પ્રગટ ભગવાન મળશે. પ્રગટ ભગવાન મળશે. મુઠ્ઠી વાળીને રાત્રે દોડ્યો, ઓહો મહાદેવ મહાદેવ મહાદેવ. કામ થઈ ગયું, કામ થઈ ગયું. દોડ્યો મુઠ્ઠી વાળીને, પહોંચી ગયો ગઢપુરમાં. અને એમ કહે છે જેવો ગઢપુરમાં અંદર દરવાજામાં પેઠો, ત્યાં જ સચ્ચિદાનંદ સ્વામી ચક્રો મારતા હતા કોઈ કામ પ્રસંગે. એને મળ્યો કે સ્વામીજી અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે? હા છે ને. કે હું મુંજપુરનો છું અને મુંજેશ્વર મહાદેવમાં હું રહેતો હતો, પૂજા કરતો હતો. મુંજેશ્વર મહાદેવે મને અહીંયા મોકલ્યું છે. હું તો મરવાની ત્યારે કમળ પૂજા કરવા તૈયાર થયો. મુંજેશ્વરે મને એમ કહ્યું કે શા માટે મરે છે? આવો અવસર નહીં મળે અને ગઢપુર જ્યાં પ્રગટ ભગવાન મળશે. તો સ્વામી ભગવાન મને મળે? તો કે હા મળે ને, કેમ ના મળે? ભગવાન લીંબ વૃક્ષ નીચે બેઠા છે, તમને મેળવી દઉં. સચ્ચિદાનંદ સ્વામી ભગવાનને બહુ એકાંત, સચ્ચિદાનંદ સ્વામીની વાત શું કરવી, જે સંપ્રદાયમાં અજોડ પાત્ર એક હતું, સમાધિ નિષ્ઠ પાત્ર. 10 દિવસ જમે તોય શું, ના જમે તોય શું, આવી સ્થિતિવાળા સ્થિત પ્રજ્ઞ છે. કા ભાષા સમાધિસ્થત કેશવ કિમ આસિત કેમ ભજેત કિમ. સ્થિતથી ગીતામાં લખે છે સ્થિત પ્રજ્ઞા પુરુષ કેવી રીતે રહે, કેવી રીતે ખાય, એનું બધું ભગવાનમય જ કર્યા હોય. જે જુએ તે પણ ભગવાનમાં, ખાય તે ભગવાનમાં. એટલા માટે તો મહારાજ કહે છે સાધુ તણી તો સઘળી ક્રિયાય, સાધુ તણી તો કુસંગી દેખી સતસંગી થાય, કુસંગી દેખી સતસંગી થાય. સાધુ તણી તો સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. આ સાધુનો ધર્મ છે. કચ્છમાં સંતો અમે બધા લગભગ 20-25 જણા હતા કે નિયમ લીધા કે અધિક માસ ચાલતો હતો, ઠંડી બહુ હતી, પણ બધાએ નિયમ લીધો કે આપણે હંમેશા ભીને કપડે પ્રદક્ષિણા કરવી. અમે ભીને કપડે પ્રદક્ષિણા કરીએ ને ત્યાં ઓલફેડ હાઈસ્કૂલ છે, ત્યાં જઈ તે કાકો મળે અને એને લેવા દેવા ગાળો ભાંડે હારો લેવા દે. મારા વાલા કે મરી જશે સામેણાણીયા, મરી જશે, આ જો ઠંડીમાં હેરાન થાય, લેવા દેવા વગર ના કે લે. અને લેવા દેવા કે અમે કીધું હવે એ બોલે એમાં આપણે શું કરી, ત્યારે બંધ કેવી રીતે રાખવો એને. બધાએ નક્કી કર્યું ઊંચેશ્વરે જય સ્વામિનારાયણ કહેવાય એને. તો ત્યાં જઈને દાદા જય સ્વામિનારાયણ. હવે 2-4 દી થયા હતી. દાદાને એમ કે મારે બધા આ નકટાઓને કંઈ નાકા જ નથી લાગતા, કે હું ગાડો ભાંડું છું ને મારા જય સ્વામિનારાયણ કરે છે. પછી 3-4 દિવસ થયા એટલે એક દિવસ પૂછ્યું કે હું તમને ગાળો ભાંડું છું તો તમને અપમાન જેવું નથી લાગતું? એટલે સાધુ કે મારા સીધા સામે, સીધા સામે તો બહુ સમર્થ સંત કે અમે બધું ઘરે મૂકીને આવ્યા છીએ, અહીં કંઈ લાયા નથી. ઓહો મારા ઓલા ગજબના છે. ક્યાં રહો છો? અહીંયા મંદિરે. સારું, કાલે આવીશ. મંદિરમાં આવ્યા, બેઠા, બહુ સારું લાગ્યું.
આ તો બધો નીતિ નિયમવાળા સાધુ છે, ભજન ભક્તિવાળા છે. પછી એ ચક્કર તો તરત જ આવે, 5 મિનિટ ઊભા રાખે જઈએ એટલે, સ્વામીજી મારા લાયક કામ કહેજો કંઈક હોય તો. ગાડો બંધ થઈ જાય. સાધુ તણી તો સગડી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. ગાડો બંધ થઈ જાય ભાઈ એને. પછી તો સંતોની જોડે સ્નેહ થયો. પછી કે સ્વામીજી મારા લાયક કામ કહેજો, હું શિક્ષક છું અંગ્રેજીનો, હું ભણેલો છું, તમારે સંતોને ભણવું હોય તો ભણાવીશ. મેં કહ્યું આવો ને બાપા, મારે જરૂરત છે. ઘણા વર્ષો સુધી એને સંતોને ભણાવ્યા. એના પુત્રનો પુત્ર અત્યારે સાધુ છે. એનો પુત્ર પટણી નરેશ, એનો સાધુ અધ્યાની સ્વામીના જે વડતાલમાં સંતો ગયા ને, અહીંયા શું પરોપકાર સ્વામીને એની સાથે રહે છે, નામ તો ખબર નથી, એ સાધુ થયા. શું ના થાય, ભગવાનના પ્રતાપે કરીને આવું થાય. સંત ધારે તે કરી શકે. બોલો, અસુર પુરુષને પણ સત્સંગમાં લાવી શકે. આ બહુ સારા સત્સંગી થયા, અખંડ ભજનાનંદી થયા. તો આ કહેવાનું કે સંત શું ના કરી શકે, એટલે શ્રીજી મહારાજ કહે છે એવી પ્રીતિ તો સંતના સમાગમે કરીને જ થાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ ભગત પહોંચી ગયા સચ્ચિદાનંદ સ્વામી પાસે. સચ્ચિદાનંદ સ્વામી કીધું, ભગત શું નામ? સાંઘા પટેલ. સાંઘા પટેલ, વાહ વાહ વાહ. મહારાજના દર્શન કરાવો. ત્યારે લીંબ વૃક્ષ નીચે ભગવાન બેઠેલા છે અને એ સરસ મજાની કથા વાર્તા થાય છે. 500 પરમસની આ તો કઈ ઉત્સવ પ્રસંગે ભેગા થયેલા. આ મહારાજને જોયા, આહા હા 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 હા, મળી ગયા. જે મને શિવજીએ કહ્યું હતું એ જ મળી ગયા. મુંજપુરના આ મળી ગયા. ભગવાનના ચરણોએ દંડવત કર્યા અને મહારાજને કહે છે, શ્રીજી મહારાજને કે મહારાજ મને અહીંયા રાખો. મારે ત્યાં અહીં કોને જે આવે ખપે, બાવો બેઠો છે. બોલને તારે આ રહેવું તો રહે ને, મને અહીંયા રહેવું છે. ત્યારે તમારો સમાગમ કરવો છે. મને મહાદેવજીએ મોકલ્યો છે. મને મહાદેવજીએ કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણને મળી લે, તારું કામ થઈ જશે. મહારાજ મને અહીંયા રાખો, મને ઘરમાં રુચિ નથી, હવે તમારી સેવામાં રાખો. મહારાજ કે હા હા વાંધો નહીં, ઘણી જગ્યા છે, ચિંતા ન કર. આ જા સચ્ચિદાનંદ સ્વામી જોડે. સચ્ચિદાનંદ સ્વામી ખેતરમાં લઈ ગયા. આવી પ્રીતિ છે ભગવાનને વિશે. જે કામ સચ્ચિદાનંદ સ્વામી તો ખેતરમાં રહેતા ને, બધા શેરડીના ને શાક બકાલાને બધું ધ્યાન રાખતા. સદાનંદ એના શિષ્ય, આ સિદ્ધાનંદ તો રહે ત્યાં સેવા કરે, હો ખૂબ સેવા કરે. પણ એવી પ્રીતિ લાગી જી, ગુલાબના 2 ફૂલ દેખાય ને તો ગુલાબના 2 ફૂલ તોડીને દોડતા મહારાજને આવે. મહારાજ આ સરસ મજાના ગુલાબના ફૂલ છે, લ્યો, ગુલાબના ફૂલ સરસ છે, લ્યો. આવી પ્રીતિ થઈ જાય. એ બાને મહારાજનું દર્શન દે. તે દિવસમાં એને ખબર હોય કે આ ટાઈમે મહારાજ મળે તો એ ટાઈમે 10 વાર આવે દોડતા કોઈ ફૂલ લેતા આવે, કાંઈ ફળ લેતા આવે કે લેતા આવે. એક દિવસ સરસ મજાનું જામફળ પાકેલું જોયું. જામફળ એટલે સરસ, આજે કામ થઈ ગયું મહારાજને રાજી કરવાનું. એ જામફળ તોડીને દોડતો આવ્યો અને મહારાજને કીધું, મહારાજ આ જામફળ સરસ છે, જામફળ સરસ છે, મહારાજ જમો, મહારાજ જામફળ જમો. એટલે મહારાજને જામફળ આપ્યું. એટલે મહારાજને મુજી બ્રહ્મચારી કે લાવો હું તારે ચપ્પુ લેતો. મહારાજ ચપ્પુની રાહ જો, આખું જામફળ એમને એમ ખાધું. અરે પણ મહારાજ આટલું શું થઈ જાય છે તમારે, રાહ તો જુઓ ચપ્પુની. તો કે બ્રહ્મચારી ચપ્પુની રાહ જોવી હતી, પણ આ ભગતનો પ્રેમ એવો હતો ને, ચપ્પુની રાહ જોવાય એવી નથી. ચપ્પુની રાહ જોવા જાઉં ને તો આ ભગતનો પ્રેમ તૂટી ના જાય પાછો. એટલા માટે એવા ભગતના પ્રેમી થયા. હવે બહુ સારી સેવા કરે, દોડીને પણ મહારાજનું અખંડ દર્શન થાય ને ઈચ્છે છે. કારણ કે શિવજીએ મૂકેલા છે, મહાદેવજીએ મૂકેલા. આ જ ભગવાન છે. શિવ કયું ખોટું હોય, આ જ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. એમાં કહેતા આનંદાનંદ સ્વામી આવ્યા. હવે બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી વડતાલના કામ કરે. હવે કામ કરે આનંદ સ્વામી કીધું, મહારાજ કોઈ એવા સારા પાર્ષદ હોય ને, ગાડું એ ચલાવે ને મજૂરી એ કરે ને, આવા કોઈ પાર્ષદ હોય તો મારે તો થોડા દી મૂકો તો મારે થોડી મદદ મળે. બળદગાડી ચલાવે ને ખેતી કરે. મહારાજ કે છે ને સાંગો, બોલાવો સાંગાને. સાંગા પટેલને બોલાયો કે તમારે આ સ્વામીની જોડે જવાનું છે. આજ્ઞા તો લોપાય નહીં, પણ મનમાં દુઃખ થયું. આમ પાણી પસીનો થઈ જાય. આ ક્યાં દર્શન મળશે? વડતાલમાં જઈશ, આ મહારાજનું દર્શન ક્યાં મળશે? બહુ મૂંઝાય. આજ્ઞાનો વિરોધ થાય નહીં. આનંદ સ્વામી જોડે ગયા, પગ ઉપડે નહીં, પણ મહારાજની આજ્ઞા એ આજ્ઞા. સાંઘા પટેલ પહોંચી ગયા વડતાલમાં. બહુ સારું કામ કરે, પણ આમ બળતરા થયા કરે. મહારાજ ક્યારે મળે? મહારાજ ક્યારે મળશે મને મહારાજ નહીં મળે?
મહારાજ મળશે, આવી બળતરા. એમાં વળી શ્રીજી મહારાજને કોઈ ઉત્સવ પ્રસંગે આવવાનું થયું, સમાચાર મળ્યા તો 2 ગાઉ દોર દોડ્યો, પગે હાથે પગે દોડ્યો. મહારાજ મહારાજ, બહુ આનંદ થઈ ગયો, આપના દર્શન થયું. મહારાજ હાલો હવે સાથે જ્યાં સાથે ભગતને ત્યાં ઉત્સવ પ્રસંગ પૂરો કર્યો. ત્યાં સુધી તો આનંદ રહ્યો. હવે મહારાજે કહ્યું અમે જશું. સાંગા પટેલ કે શું કરીશું, બહુ થયું. મનમાં સંકલ્પ થઈ કે મહારાજ વડતાલ જાય છે તો વડતાલ હું તો બળદગાડી ચલાવું જ છું ને. મહારાજ મને એમ કે સાંગા તું ગાડી લઈ લે, બળદગાડી લઈ લે, મારે ગઢપુર જવું છે. વડતાલથી ગઢપુર જતા હતા. હવે સંકલ્પ કરે પણ હવે ભાઈ દાસાનું દાસ, એમાં ક્યાં મારો સંકલ્પ પૂરો થાય. એમાં મહારાજે સહસા સાંગાને બોલાવ્યો. સાંગા તો કે હા, અહીંયા આપણે બળદગાડું તૈયાર કર, આપણે બળદગાડીમાં બેસીને જઈએ હો, ગઢપુર આપણે જવાનું છે. હા હા, ગોળના ભીલા મળે એવું થઈ ગયું ભગતને તો. વાહ વાહ વાહ, કામ થઈ ગયું. લ્યો હા, આનંદ સ્વામી કે તમે ક્યાં લઈ જાઓ છો, અને અહીંયા બધું ઊભું રહેશે. એક બળદગાડીએ લઈ જશો ને આ ભગતને લઈ જાવ. ભગત દોડી દોડીને કામ કરે છે. અહીંયા શું કામ કરવાનું મારે? ત્યારે મારે કે સ્વામી ચિંતા ન કરતા, અમે વ્યવસ્થા કરી દઈએ છીએ, એને મોકલીશું પાછા હો, પણ એનો ભાવ છે ને અત્યારે એને પૂરો કરવા દો. મહારાજ બેઠા ગાડીમાં અને ભગત મહારાજને સામું જોતું જાય ને બળદગાડી ચલાવે. લગભગ અંદાજે મહારાજ 10 ગાઉ ગયા, ત્યારે માઇલ નહોતા ગયા. ત્યારે મહારાજ કે ભગત જુઓ, હવે અમે ઘોડી ઉપર જઈએ છીએ, તમે છે ને પાછા જાઓ. ભગતને તો અરડાટે છૂટી જાય ને, એમ છે ઓહો પાછો જાઉં, આ મહારાજના દર્શન છોડીને પાછો જાઉં. અરે મહારાજ મહારાજ મહારાજ, શ્રીજી મહારાજ આટલું કહીને રવાના થઈ ગયા. હવે ભગતના પગના ઉપર બળદગાડી જોડી. શ્રીજી મહારાજ આમ થોડા દૂર દેખાતા બંધ થઈ ગયા ને, એટલે પાછળ દોડ્યો મુઠ્ઠી વારીને ભગત સાંગા પટેલ. તો છેટ મહારાજ શ્રી સુધી પહોંચ. મહારાજ મહારાજ, અરે મહારાજ કે ભગત તમે જાઓ, તમારી વ્યવસ્થા કરીએ છીએ. સારું મહારાજ. વળી પાછા વળી શ્રીજી મહારાજને આમ જુએ ને તો તરત જ એમ થાય ઓહ મહારાજ દેખાતા, વળી મુઠ્ઠી વારીને દોડે. 2 વાર એવું થયું. મહારાજ કે આને સમજાવો કેવી રીતે? હવે શ્રીજી મહારાજ કે એક કામ કર સાંગા પટેલ, તું ઉતાવળ ના કર, જા ત્યાં, હું તને થોડા દિવસમાં બોલાવી લઉં છું હો, થોડા દિવસ શાંત કર. અને મારી મચોડીને ભગતને પાછા મૂક્યા. હવે આને તો કેવું રહે, આવું મહારાજના મૂર્તિનું સુખ, આવી પ્રીતિ સત્સંગ કોઈ બીજું ગમે નહીં. મહારાજ કે આવા સચ્ચિદાનંદ સ્વામીનો સમાગમ થાય તો એવી લગામ આપી દે કે કોઈને ગમે નહીં એવી. થોડા દિવસ મહારાજ રહ્યા અને મહારાજ દિવસે કહ્યું પેલા સાંગાને બોલાવી લો, સાંગાને બોલાવી લો. અને સાંગાને સમાચાર મળ્યા કે મહારાજ બોલાવે છે. એટલે હવે તો કંઈ ગાડું હતું નહીં. એટલે સાંગો પટેલ ત્યાંથી એક ભગતને કીધું, સ્વામી આનંદ સ્વામીએ, કે આને મૂકી આવો, આ ક્યાંક વ્યસ્તતામાં ખોવાઈ જશે સારું, અને આપણું થાપણ પાછું નડશે પાછું. હવે એવો દોડે, એવો મુઠ્ઠી વાળીને દોડે મહારાજને ગઢપુર જવાનું દર્શન માટે, એવો દોડે. ઓલો ભગત હાથ પકડીને રાખે, એટલે આ ધીમો ચાલ, ધીમો ચાલ. કંઈ તારી બાપે ત્યાં તારી માએ કંઈ ગોળને ખાંડ તૈયાર નથી કર્યું, ધીમો રે ધીમો રે, શું કાઢવું છે તારે ત્યાંથી? પણ આ ઝાલ્યો જલાય. એનું તો મહાદેવે કહેલું કે સાંગા તને ભગવાન મળશે, મહાદેવે કહેલું. એ પાછો વળે. હા, ત્યાં ગયા, ગઢપુર પહોંચ્યા, મહારાજના દર્શન કર્યા, રાજી થઈ ગયો. મહારાજ તરત બેઠા થયા, આવ સાંગા આવ. ભેટ્યા. સાંગા લે, મેં તારા માટે ખાંડ અને ઘી ત્યારે જ કરી રાખ્યું છે હો, તારા માટે લે. તાંસરી ભરીને ઘી પાયું, તાંસરી ભરીને. પેલાને ભગતને કે મહારાજ તું કહેતો હતો ને તારી મા છે, હું એની મા છું હો, આ સાંગાની મા હું છું, એટલે મારે ગોળને ઘી પાવું જ પડે ને એને. કે હા, ઘી ગોળ ઘી ખાંડ બધું પાયું. થોડા દિવસ મહારાજની જોડે રહ્યા અને મહારાજને ખબર પડી કે આ ભગત હવે કંઈ જાય તેવા નથી, એને અસાધારણ પ્રીતિ છે. અને શ્રીજી મહારાજ એને દીક્ષા આપી અને એનું નામ સિદ્ધાનંદ નામ પાડ્યું. આ નાના સિદ્ધાનંદ, આ જે હરિચરિત્રામાં ગ્રંથ લખ્યો એ મોટા સિદ્ધાનંદ, એ સિદ્ધાનંદ સ્વામી નામ પાડ્યું. અને સચ્ચિદાનંદ સ્વામી જોડે મહારાજ કે આવી પ્રીતિ. કોઈ 68 તીરથ કરી આવે, કોઈ 68 તીરથ કરી આવે, નિત્ય નિગમ નિધિ વિધિ કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે. કદી જીવપણું તેનું નવ જાવે, કદી જીવપણું
સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ જટે નહીં સંતને. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.